પૂરી ફેમિલી બેઠી મેં તો રાઉન્ડ મેં આ મુકેશ ને ખાડી છે હો બોગોલી છે કોઈ દી મને ઘેર જ નથી આવતી ભલે ડિસ્કો કર્યા કરે આપણે છે ને ખાઈ લઈ છે ને મને બેઠા બેઠા મારા મિતુભાઈ ખાય છે બેઠા બેઠા કા ભાઈ અગાવાલામાં હવ કોઈ મારા ભાઈઓ વિનાનું નો ભળે. રામ રામ સીતારામ બધાને કેમ છો બધા મજામાં દશો હું પણ મજામાં છું અને ગુડ મોર્નિંગ ને જો 8:30 થયા છે 9 જેવું થયું છે તડકા તો બહુ જ પડે છે હો તડકા ને લૂ ધમ ધોકાર પડે એમ કરતા તો શ્રાવણ ચોમાસું વાળું મને તો ચોમાસું એક જ ગમે હો શ્રાવણ બહુ ન ગમે ટાઈટ હોય ને એટલે તમને હું ગમે ત્યારે કોમેન્ટ કરજો ને અમારા તડકા બહુ જ પડે છે નાચ જવાનું છે મારા ફ્રેન્ડ ઘર લગ્નમાં તો મિતુ હું રેડી થઈ ગયા છે વાટા પ્લાસ્ટર કરી કેવો લાગુ છું આ ભાઈ તૈયાર થઈ ગયા છે તો વેલકમ ટુ મેનુ લુક દોસ્તો અમારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. કેમ છો બધા મજામાં છો? તો બધાને જય માતાજી અને હર હર મહાદેવ. તો દવાઈ કીધું એમ કે અત્યારે આપણે છે ને એક મેરેજમાં જવાનું છે, રાણીવાડા ગામ જવાનું છે. તો અમે 3 જઈએ છીએ ને અમારા મિલુભાઈ છે ને ઘરે છે. જો મને લઈને જતો હું કરું કેમ નથી લઈ જતા તમે બે ઘરે છો? તું ને હા તું ને મીનુ બે ઘરે છો. તો મિલુભાઈ અમારા આજ ઘરે રહે છે અને મિતો ને હું ને મમ્મી ત્રણે જાય છે અને આ ભાઈ જો ચશ્મા વિશ્મા પહેરીને બધા રેડી થઈ ગયા છે અને પાછો કાશમાં જોવા જાય છે. તો કેમ નથી લઈ જતા તને? મને ખબર કેમ આવું છે? આવું તો છે પણ લઈ નતો એવું છે ઠીક કાંઈ વાંધો બરફ ખાઈ દો એમ ઓહો તમે એવું કે બાકી રાખશું હા ભાઈ એની મૂછ કેમ આવી ગયેલા દેખ કેમ પણ ગોતું જશે કે જો વ્યવહાર કઈ ગોતું જશે એવું કંઈ કરવું પડશે. મોટો થઈ જાય ને ભાઈ આંકડા આવી જાય એટલે એને બહુ ઉતાવળ છે કે ભાઈનો છે તો મારું છે ને કંઈ વાંધો નહીં. તો હાલો ભાઈ નીકળીએ. તો હું ગયા કે નીકળે છે કે મારે જવાનું છે રાણીવાડે મારા ફ્રેન્ડ ઘરે લગ્નમાં મારા ફ્રેન્ડ છોકરી લગ્ન છે તો જો બધા ભેગા છે મારા ભાઈઓ ને ભાઈઓ ને બધા ભેગા છે રાસી જો એક ભાઈ તો જાય મારા ફ્રેન્ડ એકનો છોકરો છે હો લાડકવાયો કુંવર છે મારા દાદાનો છોકરો આ મારો હબ્બો ભાઈ હું આયા ચશ્મા વૈશ્મા લગાવી એવું છે બધા જવાન કર. હા આ બધી બચ્ચા પલટી છે જો તમે બા હસા લાગે આમ જો રાંધી જો એ નહીં ઓલો મોટો નીકળી જવો રે ને જો બધા છોકરા બોકરા અહીં રમે છે. આ બાજુ છે ને જાન તેડે છે હમણાં અને આમ જાય શું છે ઈ સુંદરી ઓઢડવા ગયા સાંભળીને ગયા એવું છે. હા સબ્જી જો થઈ ગયા છે બપોર. હાલો ભાઈ ભોજન કરી લઈ. ભોજનમાં જો આપણી ડીશ આવી ગઈ છે, ભૂખ લાગી ગઈ છે ને આ મહેમાને લાડવા શરૂ કરી દીધા. હા અને આ બાજુ જો મહેમાન બધા અહીંયા બેસી ગયા છે. આ બાજુ અહીંયા પાછા ગાડલામાં બેઠા હો જો અમે હેઠા બેઠા ને એ ગાડલામાં બેઠા. હા એ ભલે બહાર બધા ડીજે બહાર છે ને ડીજે વાગે છે અહીંયા છે ને ભલે ડિસ્કો કર્યા કરે આપણે છે ને ખાઈ લઈ છે ને મને બેઠા બેઠા અમારા મિતુભાઈ ખાય છે બેઠા બેઠા. કાં ભાઈ મિતુભાઈ એવી રીતનું છે હે હા તો એવી રીતનું છે ભાઈ. આ મહેમાનને પૈજાને ગોટા ખાવા મળ્યા છે. તો બપોરાનો ટાઈમ થઈ ગયો ને ભાણું પણ ફૂલ પડી ગયું છે તો મને લાગી ફૂલ આમ ફૂલ કરી દે ભૂખ તો હું તો મેસું ખાવા મળી છું હાલો બધા ઠંડી ઠંડી સાસ પીવા તો અહીંયા મારી પૂરી ફેમિલી બેઠી મેં તો રાઉન્ડ મેં આ છે ને આ મુકેશ ની ખાડી છે હો બોગોલી છે કોઈ દી મને ઘેર જ નથી આવતી આવીશ હવે મારી બેન છે એમ ન કીધું મુકેશ ની ખાડી છે એમ કીધું. તો જમી કરવી લીધા છે દોસ્તો ને હવે છે ને જવાનું છે ઘરે. તડકો થઈ ગયો છે, વાગી ગયા છે 2-2:30 જેવું થઈ ગયું છે. તો અમે જમી લીધા છે. મિલુન મમ્મીની જમવા ગયેલા છે એ જમી લે એટલે હવે નીકળી ઘરે. કારણ કે આજ તો છે ને તડકો એટલો છે અને જમ્યા પછી મજા ન આવે. ઓલા મહેમાન જો કહેતા થાય કે જમ્યા પછી છે ને મજા ન આવે, એક ધારું ઠંડુ પીવા જતા થાય અને એને કરજો બધા બેસી ગયા છે જમી કારવીને. કાં જમી લીધા બધા જમી લીધા. આ ભાઈ કે મારો ફોટો હું કે વિડીયો ન બનાવ્યો. મેં કીધું હાલો પાછો બનાવી નાખી. અમે જમવા બેઠા ને તો એ છે ને મોડો આવ્યો હતો એટલે આનું છે ને ઝૂમ કરીને લઈ લઉં. આ લેવા છે એમ છું બેન નવો ગલ્લો. જવો ક્યાંથી લઈ આવ્યા દુકાનેથી? જવો આ એવડો મોટો કડવો એટલે બોલો નવો ગલ્લો લેવા છે. પૈસા ભરવાનો એનો લેવા છે. પૈસા ભરવાનો લેવા પૈસા ભરવાનો લેવા. જવો આવ્યો છે ને ગલ્લો બાબલા વાળો લેવા છે ભાઈ અમારે એમ છું બેન. કાં આવી જશે આપણે ઘરે દોસ્તો. અને અત્યારે છે ને
તો આપણે પોગી ગયા છીએ ઘરે, લગ્ન કરી અને નિરાતે પાછા ઘરે આવી ગયા છીએ. મિતુ આવી ગયો અને મિલો તો છે ને ઘરે જ હતો, ત્યાં જો તો લેસન કરે છે હજી. કેમ આવ્યો નહીં? મને લઈને જતો મજા આવી ગઈ. બધા હતા, તારા મામાનો છોકરો ને તારા મામા ને તારા મામી ને બધા હતા. તમે લઈ જાવ જો ને એવું કરે છે. ઘેર રથ થઈ દઉં છું હવે છે એક બરફ ખાધો તમે સોડા લેવાય પી દઈ વાહ જમરૂક ખાધું જમરૂક વગેરે 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 વાહ. તો આ બધું જો લેસન કરે છે ત્યારે તો કા. હા ને આ ભાઈ જો અહીંયા આવીને સીધા છે ને કપડાં ચેન્જ કરીને બિલાડું રમાડવા મળ્યા. જો કા મજા આવી હતી કે હે? મજા આવી? શું થાય આંખમાં? આંખમાં દુખે ભાઈ, આંખ દુખે છે, ઘડીક આરામ કરી જા. બસ જોવાને આંખ દુખે છે, આરામ કરી જા. એટલે આ બધું શું લાવી છે એમ છું બેન? હે શું બધું શું લાવી? બધું લાવી? ઓહો હો હો સામાન લાવી. જોતા ખરા ઢીંગલો અને સામાન ને કેટલું બધું લાવી. એ જોવા તો દે. આ છે ઢીંગાભાઈ, આ છે ઢીંગાભાઈ, પછી આ છે ગુગલું, પછી બીજું શું લાવી? પછી બીજું આ છે ડોલ, નાની નાની ડોલ છે. શું લાવી? બીજું શું લાવી? એમ શું? ઈ ચમચી? હા એટલું બધું સામાન લાવી ભાઈ. તો અમારે એમ શું બેન છે ને ફેરવા કરે રમકડા. તો નાનું એક તમને સોંગ સંભળાવી દો સરસ મજાનું. ભાઈ અત્યારે હાર્મોનિયમ કાઢેલું છે તો તમને સરસ મજાનું એક નાની બે લાઈન સંભળાવી દો. જો આપણું હાર્મોનિયમ છે આ. હાર્મોનિયમ ઉપર છે ને બે તમને લાઈન સરસ સંભળાવી દો. ના ભાઈ છે ને મિલુભાઈ શૂટિંગ કરશે, કેમેરામેન. હે મંગલ ઘડી મહેમાન થઈ મલક બધો આવી મળે, ગાવાલામાં હવ કોઈ મારા ભાઈઓ વિનાનું નો મળે. એ દેખાય પ્રસંગ એ દુગડો નવડે કાળા કાગડા, જ્યાં જ્યાં હગા એ જગતમાં પણ આપણા એવા આપણા. તો બસ દોસ્તો આ વિડીયોમાં આટલું હતું. જો હાર્મોનિયમ આપણે વગાડી લીધું છે, હવે થોડુંક એડિટિંગ કરીને નાખી. એડિટિંગ કરી અને વિડીયો અપલોડ કરવાનો છે. પછી આપણે પાછું હાર્મોનિયમ વગાડીશું ભાઈ. ક્યારેક આપણે નવરા હોઈએ તો હાર્મોનિયમ વગાડીએ અને ગીત વગાડીએ. આપણી પૂરતી આપણે વગાડીએ છીએ. આપણે બહુ કઈ એવા કારીગર નથી ખાસ, આપણી પૂરતી આપણે વગાડીએ છીએ હાર્મોનિયમ. જ્યારે મજા આવે ત્યારે નવરે બેઠા ઘડીક આનંદ કરીએ અને વગાડી લઈએ. બાકી તો બસ જો આજનો દિવસ દોસ્તો આવો જ હતો. કાંઈ લગ્નમાં ગયા, મિત્રો મળ્યા, બહુ મજા આવી, બહુ આનંદ કર્યો. બધા મહેમાનો બધા મળ્યા હતા, બહુ આનંદ આવ્યો. અને આશા કરું કે વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા, કોમેન્ટ કરજો કે વિડીયો તમને કેવો લાગ્યો છે. મળીએ છીએ આપણે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.